નમસ્તે મિત્રો, હું પોક્યા વંદના મારી ચેનલ જીકે ક્વિઝ સોલ્યુશનમાં દરરોજ કંઈક નવું જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। સવાલ નંબર 1, ગ્રામ પંચાયતમાં સભ્યોની સંખ્યા સામાન્ય રીતે કેટલી હોય છે? એ 5 થી 15, બી 8 થી 24, સી 7 થી 31, ડી વસ્તીના આધારે નક્કી થાય છે। જવાબ છે ડી, વસ્તીના આધારે નક્કી થાય છે। સવાલ નંબર 2, પંચાયતોની ચૂંટણી માટેની મતદારની યાદી કોણ તૈયાર કરે છે? એ કેન્દ્રીય ચૂંટણી પંચ, બી કલેક્ટર, સી રાજ્ય ચૂંટણી પંચ, ડી તલાટી। સાચો જવાબ છે સી, રાજ્ય ચૂંટણી પંચ। સવાલ નંબર 3, તાલુકા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? એ તાલુકા પ્રમુખ, બી મામલતદાર, સી તાલુકા વિકાસ અધિકારી, ડી કલેક્ટર। સાચો જવાબ છે સી, તાલુકા વિકાસ અધિકારી। સવાલ નંબર 4, જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? એ જિલ્લા પંચાયત પ્રમુખ, બી જિલ્લા વિકાસ અધિકારી, સી કલેક્ટર, ડી મુખ્ય સચિવ। સાચો જવાબ છે બી, જિલ્લા વિકાસ અધિકારી। સવાલ નંબર 5, સરપંચ પોતાનું રાજીનામું કોને આપે છે? એ તલાટીને, બી તાલુકા વિકાસ અધિકારીને, સી જિલ્લા વિકાસ અધિકારીને, ડી કલેક્ટરને। સાચો જવાબ છે બી, તાલુકા વિકાસ અધિકારીને, ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ। સવાલ નંબર 6, ગ્રામ પંચાયતની બેઠકમાં અધ્યક્ષ પદ કોણ સંભાળે છે? એ તલાટી, બી સરપંચ, સી મામલતદાર, ડી વરિષ્ઠ સભ્ય। સાચો જવાબ છે બી, સરપંચ। સવાલ નંબર 7, પંચાયતોની ચૂંટણી માટેની મતદાર યાદી કોણ તૈયાર કરે છે? એ કેન્દ્રીય ચૂંટણી પંચ, બી કલેક્ટર, સી રાજ્ય ચૂંટણી પંચ, ડી તલાટી। સાચો જવાબ છે સી, રાજ્ય ચૂંટણી પંચ। સવાલ નંબર 8, નગરપાલિકાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? એ પરોક્ષ રીતે, બી પ્રત્યક્ષ રીતે, સી રાજ્યપાલ દ્વારા નિમણૂક, ડી ચૂંટણી પંચ દ્વારા પસંદગી। સાચો જવાબ છે બી, પ્રત્યક્ષ રીતે, લોકો દ્વારા। મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને હા, બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી નવા વિડીયો જુઓ સૌથી પહેલાં।